અમારે લંડનની અમારી 1:10ની ફ્લાઇટ હતી અને એરલાઇન્સવાળાએ 12:10 સુધી તો ત્યાંના ગેટ્સને બધું ક્લોઝિંગ કરી દીધા હતા. તો મારું ચેકિન થયું જ ના ને મારે ત્યાંથી જ પાછું ફરવું પડ્યું અને હું ફ્લાઇટ એટેન્ડ ના કરી શકી એના લીધે. brought to you by Ludo Fantasy. लूडो फैंटेसी दे रहा है 3 लाख तक का हेल्थ इंश्योरेंस बिकॉज वी केयर फॉर यू. डाउनलोड लूडो फैंटेसी नाउ. અમારે લંડનની અમારી 1:10ની ફ્લાઇટ હતી અને મને ઓલમોસ્ટ ત્યાં એરપોર્ટ પર પહોંચતા 12:20 જેવું થઈ ગયું હતું અને એરલાઇન્સવાળાએ 12:10 સુધી તો ત્યાંના ગેટ્સને બધું ક્લોઝિંગ કરી દીધા હતા. ચેકિન જ બંધ કરી દીધું હતું. તો મારું ચેકિન થયું જ ના ને મારે ત્યાંથી જ પાછું ફરવું પડ્યું અને હું ફ્લાઇટ એટેન્ડ ના કરી શકી એના લીધે. ફ્લાઇટ મિસ થવાનું મુખ્ય કારણ શું હતું કે તમે ટાઈમ પર ના પહોંચી શક્યા? મુખ્ય કારણ એ જ હતું કે અમારે જે 10 મિનિટ લેટ પડી એનું રીઝન એ હતું કે થોડું ત્યાં અમદાવાદનો ટ્રાફિક નડ્યો. અમારે જ્યાં ટર્ન લેવાનો હતો ત્યાં ટ્રાફિક હતો તો અમે થોડા આગળ જઈને ટર્ન લીધો અને એવી રીતે અમે થોડા સિટી એરિયામાં એન્ટર થઈ ગયા અને ત્યાં અમારે થોડી 15 થી 20 મિનિટ બગડી ગઈ. તમારે લંડન જવાનું શું કારણ હતું? અમે ઓલરેડી 2 વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા. હું ત્યાં મારું સ્ટડી વિઝા પર ગઈ હતી અને અહીંયા જસ્ટ વેકેશન માટે આવી હતી 1 મંથથી. તો ફરીથી બસ રૂટીન લાઈફ સ્ટાર્ટ કરવા માટે જ જઈ રહી હતી. જ્યારે તમને કાઉન્ટરથી ના પાડવામાં આવી હતી ત્યારે તમે માયુસ થયા તો તમારે ત્યારે એ ટાઈમ પર શું ફિલિંગ હતી કાઉન્ટરથી રિટર્ન થતાં? એટ ધ ટાઈમ તો એવું જ થયું હતું કે થોડું વહેલાં નીકળ્યા હોત ને થોડું ઉતાવળ કરીને અમે આવી ગયા હોત તો મારી ફ્લાઇટ મિસ ના થતી. મેં એ ટાઈમે બી એરલાઇન્સવાળા સ્ટાફને રિક્વેસ્ટ કરી કે 10 જ મિનિટ લેટ થઈ છું તો મને જવા દે. હું હતી ત્યારે તો હું લાસ્ટ જ પેસેન્જર બચી હતી ત્યાં, બટ સમહાઉ ના જ જઈ શકી. અચ્છા, તમે ત્યાંથી રિટર્ન થયા તો તમને દુર્ઘટનાની જાણ ક્યારે થઈ ને શું ફિલિંગ આવ્યા પછી? અમે ઓલમોસ્ટ એરપોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા ઘરે આવવા માટે. તો ત્યારે અમને ગાડીમાં જ ન્યૂઝ ખબર પડી કે હું જે ફ્લાઇટમાં જવાની હતી એ જ ફ્લાઇટને આવી રીતે ઇન્સિડન્ટ થયું છે. ત્યારે તમે શું ફિલિંગ થઈ હતી? તમે મિસ થઈ ગયા ને એ ફ્લાઇટની દુર્ઘટના બની ત્યારે? એ ટાઈમે તો કંઈક મારું મગજ છે, મારી બોડી છે આખી નમ જ થઈ ગઈ હતી કે જે થયું મારા માટે ટોટલી મિરેકલ હતું. મારા જે માતાજી છે, ગણપતિ બાપ્પા છે, એમને જ મારી રક્ષા કરી કે હું ગમે તે રીતે પહોંચી ના શકી ટાઈમ પર. બટ એમ જોવા જઈએ તો જે આખો ઇન્સિડન્ટ થયો છે એ ટોટલી ટેરિફાઈડ છે કે આટલા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે. અચ્છા, તમે ફરી પાછા લંડન ક્યારે જશો? હવે એ તો કંઈ હમણાં ડિસાઇડ નથી. હવે એરલાઇન્સનું બધું કમ્પ્લીટલી આવી જાય કે બધું સેફ છે ટ્રાવેલિંગ માટે તો ત્યાર પછી વિચારીશું જવાનું. અમદાવાદ પ્લેન ગિલેશ્વરની હવે એમાં અમે થોડાક લેટ પહોંચ્યા. એ પહોંચવાને કારણે પહેલાં તો એવો લાગ્યું કે આ જે 10 મિનિટમાં અમે જે લેટ પહોંચ્યા એનું બહુ ખરાબ ફિલિંગ થયું કે આ ખોટું થઈ ગયું છે. પણ ત્યાર પછીની 10 મિનિટમાં અમે જ્યારે એરપોર્ટની બહાર નીકળ્યા અને રિલેટિવ્સ પછી ન્યૂઝ ચેનલોના જે સમાચાર અમે જોયા અને જે પ્લેનમાં જવાનું હતું એ જ પ્લેન જો ક્રેશ થઈ ગયું એ માટે અમને ઘણું દુઃખ થયું છે. આજે 242 એવરેજ જે અંદર પેસેન્જર હતા એમને જે જીવ ગુમાવ્યા, ફર્સ્ટ ઓફ ઓલ તો એ જે જીવ ગુમાવ્યા છે એ બધા જ આત્માને ભગવાન ચીર શાંતિ અર્પે એવી મારી ભગવાનને પ્રાર્થના છે. બસ એ કરીને. જ્યારે ભૂમિ અંદર ગઈ ચેકિંગ કરવા માટે ત્યારે તમારું શું ફિલિંગ્સ હતું? જ્યારે ચેકિંગમાં ગયા ત્યારે અમને એવું હતું કે ચાલો નીકળી જશે, પણ કુદરત સંજોગને લીધે 10 મિનિટ લેટ પડવાને કારણે એ ફરી પાછી બહાર આવી ગઈ. ત્યારે અમને ખબર પડી કે થોડું મોડું થઈ ગયું છે. પણ ત્યાર પછી જે આ પછી ઘટના પાછી બની ત્યાર પછી અમને એવું ફિલિંગ થયું કે જે થયું એ સારું થયું અને જેના માટે જે આત્માઓના જે પેસેન્જરોએ જીવ ગુમાવ્યા છે એમના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ ભગવાનને પ્રાર્થના.